તારીખ 26મી માર્ચથી પુનઃ પશ્ચિમ વિક્ષોભ આવશે। એક પછી એક પશ્ચિમ વિક્ષોભ આવતા 26મી માર્ચથી હવામાન બદલાવ આવશે, જે એપ્રિલની શરૂઆત સુધીમાં હવામાન બદલાવ આવવાની શક્યતા રહેશે। ત્યારબાદ એપ્રિલ માસમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। મે માસમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ 22-23 મેમાં દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને 11મી મેથી લગભગ 23-24 મે વચ્ચે આરબ કન્ટ્રીમાં કાળી આંધી ચાલી આવવાની શક્યતા રહેશે, જેના કારણે વંટોળિયા વચ્ચે છાંટા પડવાની શક્યતા રહેશે। 24 મેથી 4 જૂન વચ્ચે લગભગ વરસાદ થવાની શક્યતા રહેશે। 8મી જૂને હવામાનમાં પલટા આવશે અને 20મી જૂન સુધી અરબી સમુદ્રમાં સાયક્લોન શક્યતા રહે, પરંતુ તે પૂર્વે 26મી એપ્રિલથી લગભગ 17 મે સુધીમાં તો બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ બનશે અને ચક્રવાતો થવાની શક્યતા રહેશે।